ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. તો થઈ ગયું છે અસલ મસ્ત હવાર. આજે ઠાર જાકર હમણાં 2 દીથી કંઈ નથી આવતું. આપણે માલનું કામકાજ બધું કરી લીધું છે. વાહિંદા થઈ ગયા, દોવાઈ ગયા, ખાણ દેવાઈ ગયા, ડૂસોય નખાઈ ગયું છે. અને ચા થાય છે ને હવે આપણે સાહી કરવાની છે. પછી ભાણાને હંજવારી 2 કામ બાકી રહીએ. બાકી બધું કામ અડાડના પોરમાં થઈ ગયું છે. તો હવે હાલો ચા પાણી પી લઈએ અને પછી જોઈએ આજે આપણે આગળ શું કામ કરવું હોય. તો આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે. હવે હંજવારી ભાણા બધું કામ થઈ ગયું. એક સાઈ હજી નથી થઈ, એકમાં આજ આવી ગયું પણ એકમાં હજી છે ને દહીં નથી થયું. તો થોડુંક મોડું કરશું જાવી જાય પછી. બાકી આપણે હંજવારીને ભાણા ને બધું થઈ ગયું હે. માલીએ ડૂસો ખાઈ લીધો હવે થોડીક વાર પછી પાવા હે. અઘડી પાવા નથી હજી ને. હજી તો આ તો અટાણમાં પાણી નહીં પીએ. જવા જ દો, પીએ જ નહીં. ઓલા જ બધા પીએ, આ પીતી જ નથી. હાલો જો આપણે હે ને બધાય માલ હે ને પી ગયા હે. એક ગા બાકી હે તો જો એ પાછળ આવે હે. બાકી જો આ બધાને અહીં પાયાને બાંધી દીધા હે. આની નથી પીધું, આ બાકી ભીં ને એ બધા તો પી ગયા. અને જો માતાજી આવી ગયા છે, એક જ બાકી રહ્યા હે પાવામાં. પી લ્યો નહીં પીવાનું? પી લે. નથી પીવું? ઓકે હાલો યાદ ના પાડી દી કે નથી પીવું. ઓકે ગુડ જોબ. સમજદાર માલ છે મારા. પણ આ એક થોડીક વાયડી એવી થયા ને. હાલો તો જો આપણે હે ને 9 વાગ્યા હે ને ચા બનાવી હે. કેમ કે એને હે ને ઓલી વાળી જાવું હે ઉલારો કાઢવા. કાલ 9 કેરા પીધા હતા તો આજ જેટલા પીએ એટલા કેરા. તો એને ઈ વાળી જાવું છે તે હું ચા બનાવી દઈ કે ચા બનાવી દે. હવે એને ચા બનાવવો હોય પણ મારે બનાવી હે ખીસી. કેમ કે હે ને આપણે જો પાપડ થઈ રહ્યા હે, એટલા જ રહ્યા હે. તો આપણે આજ બનાવવા હે પાપડ. જો મેળ આવશે તો આપણે ખીસી કરી લઈ અને પાપડ બનાવવા હે. મેળ આવીએ તો આજ માલનું કામ બધું થઈ ગયું. અડાણ કઈ કામ નથી, જે ગુલારો કાઢવા તો આપણે અહીં ઘેરે બીજું કઈ કામ નથી. સહી નહીં રહ્યા તો બનાવી નાખી પાપડ. ખેતીનું કામ અડાણ કઈ કાજ છે નહીં તો સુલાનું બનાવવાનું ટાણું થાય ને થોડા બનાવશું આજ. પછી આટા પાછા કાલ થોડા. અને આપણે શું કહેવાય ચોખાની વેફર ને એ બનાવવું છે તો કાલ કદાચ એ બનાવી. આજ તો પાપડ બનાવવા જ જોઈએ. પાપડ થઈ ગયા ને અટાણ પાપડ ખાઈને એટલે ખાધા વગર હાલે નહીં, મજા જ ના આવે. ચાલો પેલા ચા પાણી પી લઈને પછી ખીસી બનાવ. હાલો જો આપણે ખીસી થઈ ગઈ છે. હજી તો ફૂલ ધગે છે પણ આજ તો હે ને મેં બાયણે ટીવી અને એને હે ને પાણી વારવું હતું એટલે એ વયા ગયા. હવે આપણે આ ટોપી પલારી આવી નકર હે ને સુકાઈ જાય પછી ઉખડે નહીં. અને પછી આપણે મંડી વણવા પાપડ આજ છે ને થોડીક ઓછી કરી છે તો વહેલા ખૂટી જાય. તે દી બહુ તડકો થઈ ગયો તો પછી જરી મજા જ નહોતી એવી ખીસીને પાપડ વણવાની ટૂંકમાં. તો હવે છે ને આપણે છે ને ફટાફટ આ ટોપી હોય ને એને પલારી આવી અને સાહીની મોટર હાલે છે તો એને બંધ કરી આવી. પછી છે ને મંડી ફટાફટ વણવા પાપડ. પેલા ખીસી ઢાંકી દઈ. હાલો આપણે પાપડનું કામકાજ પૂરું થઈ ગયું છે. વાગી ગયા છે 11. જો આ બધા બેસી ગયા છે. હવે એને ડૂસો નાખવો છે. અને આ જીવલવાડીથી આવ્યા નથી ઉલારો કાઢીને. એ આવે હવે પછી માલને નાખી દઈએ. હું સુલાનું કરી લઉં. બાકી આપણે પાપડનું કામકાજ થઈ ગયું છે. આજ કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 પાપડ થયા. હાલો 32 પાપડ થયા પણ હવે આપણે ભાણા વિસરવા જોઈએ. હાલો તો જો વાગી ગયા હે 3:30. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે. થોડીક વાર ટાઈટ પડી કેમ કે આજ લાઇટ નથી ને એટલે પાણી ગરમ થવાનો કોઈ સવાલ નતો. તો ઠંડે પાણી નાઈ નાખ્યા. અને જો ગાડી આવે છે. ખંભાળીએ ગયા હતા કંઈક કામથી અને કંઈક લઈ આવ્યા પણ હું લઈ આવ્યા નહીં મને નથી ખબર. અને આપણે જો માલ પાવા હે કુંડીમાં આવી છે ને હવાની લાઈટ નથી. બપોરે ઘડીક વાર આવી હતી કુંડીનું વહાણ આવ્યું તો કુંડી ભરાણી નથી અને માલ પાવાના છે. અને ગાડી ખંભાળીયાથી આવી ગઈ છે. હાલો તો આપણે માલ પાવા હે. જો લાઈટ આવી ગઈ હતી ને એટલે આપણે ફટાફટ કુંડી ભરી અને માલ પાઈ લીધા. હવે ઓલી નવી ટમેટી વાવી એમાં ને ઓલી ટમેટીમાં પાણી જાય છે. આપણે જઈએ મોટર બંધ કરવા. તો ફટાફટ પહેલાં હે ને મોટર બંધ કરી દઈ પછી વાહિંદા કરવા હે. હજી માલ પાઈને તો માલ તો બાજુ વયા ગયા પણ હજી મોટર બંધ કરવાની બાકી છે.
હાલો તો આપણે જો હે ને ઢારિયામાં વાહિંદા થઈ ગયા હે અને મોટર બંધ કરી દીધી છે. તમે શું કરો હો? હે સરસ. હાલો આ ઝાડમાં પાઈ છે ને અડધું પાણી બાયણે જાય છે. ગુલાબે પણ મસ્ત હા ઓડા ઓડા હવે તો આવે જતા એવડું ગુલાબ એમ. અને પાછું છે ને હજી કોરાય દોડિયું આવે છે. આમાં ટમેટા ખૂબ આવી પડ્યા. જો આમાં છે ને નવી ટમેટી મી વાગી છે ને એ પાવું તું મારે એ પી જાય ને આ ટમેટી પી જાય. બીજું તો કઈ હે ને ગાજર પાવા નહોતા. અને જે આપણે મકાઈ વાઢવાની બાકી છે ઝાડવા વાય બસ મકાઈ વાઢવી કે એક આમણો અસલ એમાં પાણી છે ને ઓછું બાયણે નીકળે. આમાંથી પાણી બહુ બાયણે નથી નીકળતું ને આમાંથી તરત નીકળી જાય છે પાણી. હજી એક આમ લીંબુડીની છે ને એનું શું હે આજે બધો દાયરો ઉભી ગયો લાઈનમાં. લીંબુડી છે ને એ ઉનાળાની દીની વાવી છે પણ પાંદડા છે ને ઈર ખાઈ જતી ને તી અસલ કોરાતી ની હવે અસલ થઈ ગયો. એક અહીં જામફળી છે. હા ત્યાં જામફળી હતી તમારે તો વાવી હતી. સે આ પડખે ના નાખવાનું થોડુંક સેટું નાખે. પાડું મોકલ્યું ના થાય ખાડો થઈ જાય એનો થળિયામ સેટું જ રખાય થળિયામ નખાય. હે એવું છે સરસ લ્યો તો. હાલો તો હવે છે ને અમારે મકાઈ વાઢવી છે તો મકાઈ વાઢી કે હાલો હથિયારો લ્યો હાથમાં. હાલો તો મકાઈ વાઢ લઈ યુદ્ધ એજ કલ્યાણ. વાહ તમારું યુદ્ધ. પછી આપણે ભીંહ દો છે પેલા મકાઈ વાઢ લઈ. હાલો જો મકાઈ વાઢવાનું મુહૂર્ત થઈ ગયું છે. કેમ આ દાંતેડું હેલો આ પડ્યું. હા થેન્ક યુ. હાલો તો જો આટલો દિવસ રહ્યો હે અને આ જઈએ નાસ્તો કરવા. આજ ગામમાં કોણ આવ્યું તો એનું ખાવા તો જવું જ પડે એટલે એ જાય હે. મારા હાટું કઈ લેતા આવજો કે નહીં લેતા આવો તો થયું. હાલો તો એ તો જાય નાસ્તો કરવા. આપણે માલનું કામકાજ બધું કરી લીધું છે અને એને તો હે ને નાસ્તો કરવા જવું પડે. આપણે હે ને બીજું કઈ કામ નથી. હવે બધું થઈ ગયું છે. ભીને ખાણ દીધું. ભીં ખાણ ખાઈ લઈએ પછી આપણે એને હે ને મકાઈ નાખી દેવી. જો ઢોયરું ઢોરવામાં તો એક્સપર્ટ હે એકદમ આવ કાકી. તો હાલો આપણે બીજું કઈ કામ નથી. હવે મકાઈ છે ને એની બથું કરી લઈએ અને પછી એક એક નાખી દઈએ. બીજા બધા વાઈટ જોવે ભીનું ખાણ ખાય ભીએ પછી મકાઈ ખાવા માંડીએ. અને એ નાસ્તો કરવા ગયા તો આપણે તો એક ટાઢો રોટલો વડ્યો હે અને જો આવીએ તો આપણે ખાવું. ખબર નહીં કઈ નક્કી નથી. જોઈ જો આવે તો ખાવું ન કરું. શાક ને રોટલા તો હોય જ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. હાલો તો ફાઇનલી હાસીને આપણા હાટું નાસ્તો લઈ આવ્યો. એકલા એકલા ના ખાઈ ને આવ્યા. મારા હાટું લઈ આવ્યા હે પફ. હાલો કોઈને ખાવું હોય તો નાસ્તો લઈ આવ્યા. નકર મને એમ કે એને એમ કીધું નાસ્તો કરવા જાવ એટલે ત્યાં કરીને આવે લઈ આવે ન હોય. પણ આજ તો લઈને આવ્યા હે વાંધો નથી. અને એ કરતું નથી મારાથી તો. હાલો તો આપણી હાટું લઈને આવ્યા હે પફ.
આ બે હે એટલે આમાંથી એક મારા હાટું ને એક એના હાટું હોય. એની તો ન્યા નાસ્તો નહીં કર્યો હોય એટલે મારા હાટું આવ્યું છે ને એના હાટું આવ્યું છે. તો હાલો કોઈને નાસ્તો કરવો હોય તો મને તો વિશ્વાસ ન થતો કે હાજર મારા હાટું નાસ્તો લઈ આવ્યો. તો જો હાલો કોઈને ખાવું હોય તો અને અમે નાસ્તો કરી લઈએ અને આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.